હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો એવું હે ને, માંડવી નીકળે ગઈ ને ઓપનર મૂકી દીધું. પાછું અહીંયા જ હતું ના અહીંયા પાછું હતું ના મૂકી દીધું ઓપનર. ને આથી બધું સગું ચોખ્ખું આવ્યું. ઓપનર વ્યુગું એટલે એવું આ થોડુંક રહ્યું હમું કરવાનું. તો એ હંચા હતા તો બધું થઈ જાય હમું. આ મજૂર છે તો એને દવા છાંટવી. તે આથી પપ લે ને ના દેવા જવાનું હોય, પણ ખોડીઓ છાંટે હજી દવા એનો પપ લઈ જવાનું હોય તો એ છાંટે લઈએ. એટલે હું જ્યાં આગળ બસ યારમાં જો આ છાંટે ને ખોડીઓ એ છાંટે લઈએ એટલે પછી જવાનું હોય મારે. ને આ અમારા 3 માણસો હોય એ માંડવી વીણા ને 2 ભાગે ગયા રાજીઓન. એ હમણાં થોડાક દીમાં આવતા રહીએ પાછા. તો એવું હું પૂગાવ્યો બોશિયારમાં ઓલાને પપ દેવા. એ ઊભા વાટ જોવે તો એને એવું પપ દેતો હવે આવ્યું હતું, પણ હજી ત્યાં દેખાતા નથી દાણા. તો આ ખેતરમાં એવું છટાઈ ગઈ દવા ને અલીકડનું હોય જે ઓરડીવાળું એ ખેતરમાં છાંટે એવું હું જ્યાં ઘેર પાછો, કારણ કે માલદયા કોને આવ્યા લગભગ. તો હું આને દેવા આવ્યો તો ખાલી પપ, તો એવી એની ચાલુ કરી દીધી પાછી છાંટવી. ને હું એવું પાછો ઘેર જ્યાં આ જો હા છાંટે જા છાંટે હા એ ખડની દવા હે કે ખડ ન થાય બહુ. એ જો દવા છાંટે ને એ હે જો આ ખડને, જે આ ખડ હે ને એ બધું ભરાઈ જાય હે. જ્યાં ઝીણું ઝીણું દેખાય ને જે એ બધું ખડ ભરાઈ જાય હે. આ ઝીણું ઝીણું ખડ એ બહુ ગયું તો એટલે હજી એમાં રોગા મોલ વ્યાં જાય એ દવા છાંટે દેવી સારી. તો પોલો કાકો આવ્યો વાવવા ને ખડનો ઢગલો એની હેર આવ્યો જો વેલ્યુ દવા ડમરી ચડાવી દીધી. સાઈડ ઉપર સુધી જાય જો. આ ખડ હતું લગભગ 3 થી 4 ટોલિયું ખડ નીકળ્યું આ ખેતરમાંથી. તમે જોયું હતું જ બધાએ કે આ ખેતરમાં કેટલું ખડ ઊભું હતું. તો 3 ટોલિયું તો થઈ જ જાય ને એ હેર ગાવ્યું ને એ ઓલી કોરા વાવવા આવ્યો તે આમ પૂગા ત્યાં સુધીમાં હેર ગઈ જાય. જો વેલ્યો પણ ધવાડો એવો થયો. અટાણા સુધી તાપ ઉતવાથી નહોતો દેખાતો એવો થયો ધવાડો. ઓલો જ્વાળામુખી ફાટ્યો ને જેવું વાદળું થયું હતું ને એવું જ વાદળું અહીં પણ થયું ગોટાણે. એવા આ વાદળું કાં સુધી પૂગે, છાઈને પૂગે જાય કે ન પૂગે.
તો અમે અત્યારે જઈએ એટલે અમારી જૂની વાડી જે પ્રખ્યાત છે એ, કારણ કે નામી મકાઈ ને જવાર વાવી તો એમાં રોજ આવે ને ખાઈ જાય, તો ના અમે જઈએ દોરી બાંધવા. આજ મોડું થઈ ગયું તો ઝટકો ને જ બાંધવો, ઝટકો કાલે બાંધ્યો, અટાણે દોરી બાંધાવી. ને આકાશમાં જેવો વાદળા મસ્તીના હે, વાતાવરણ મસ્તીનું હે. આ અમારી વાડી. તો આ છે અમારી જૂની વાડી ને હરીશ બાંધે વાયર. કામ થયું તો વાયર નીકળ્યો ટોટલ. આ છે અમારા અંકલ ખોડિયાભાઈ. પાણી વારે આમાં જટણ પાણી હાલે, બાજુમાં પાણી હાલે તો ટાઢી એવી લાગે. ને આ છે અત્યારનો વ્યૂ. હજી તને ઘણ દેવા જવું છે. ના વાયર નહોતો બાંધવાનો, પપ્પાએ દોરી બાંધવાનું જ કીધું હતું. આ દોરી છે ને, બીજું કામ થઈ જાય પૂરી. તો એમાં માથી ઉપાડે ને પાછું ખોડે. એમાં પૂરું ન થયું, વાયર વિશે તૂટે ગયો તો એ. હા પૂરું થતા કહું. એવી જાય બીજે જોવા, હાથમાં એના ઘણ ને જવો લે થોર ને ઓડીન પુત્ર થોર કર. જો જે આ તૂટલ હતું બધું એ અમારે હમું કરવાનું હે. જે આવડી એવડી જવાર અસલની થઈ ને એ રોજના ખાઈ જાય. તો હું ગોતો અહીં વાયર જોવા કે અહીંને આ વાયર છે એને ઓલે હેઠા સુધી પૂગે કે નથી પૂગતો, પણ અહીં થોડો વાયર છે ને ખટે તો એ ત્યાંથી બાંધતા જઈએ, કારણ કે રોજ આવે નહીં. ને હવે અત્યારે ફૂલ અંધારું થઈ ગયું તો એટલું કંઈ દેખાતું નથી. ને ઓલો ખોડે લાકડા. તમે અટાણે વાયર બાયર બંધાઈ ગયા, લાકડાને ખોડે લીધા, ઘેર જઈએ ઘેર. આ બે માટીયું છે અહીં બેઠા છે, રાજારામ ને બીજો કેવો હે રાજારામ ને તારું નામ કહો, તારું નામ કહો. મોતીરામ ને રાજારામ બે આમ બેઠા. કામ કરો તમે બે. આ નામ રાજારામ છે, આ નામ મોતીરામ છે. ને ગરમ પાણી કરે ને તાપે હે ખરી બે કરે. આ ભેગો આમ બેહો તાપવા. સારું કહેવાય કે એટલી ટાઈટ ને તો ઓટાણે રાજારામ ટાઈટ બહુ લાગે. ટાઈટ લાગે ને, ટાઈટ બહુ લાગે ને, લાગે ટાઈટ લાગે. તાપ તાપ કરો કે કામ દેશમાં આવતા તે દેશમાં 5000 તો અમે અત્યારે જાણીએ તાપ કર્યો. અમે આવ્યા તો કે તાપો ચાર કામ 5-5000 જોવા દેખાડો કેટલી દર નહીં અંજુ જમીન મને ખાલી કરી નાખી. સના ખાઈને ફોનમાં